દક્ષિણ કોરિયાની સેના ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની હત્યા કરાવવાની તૈયારી કરી રહી છે. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર દક્ષિણ કોરિયાએ સ્વીકાર્યું કે તેની સેના ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનની સંભવિત હત્યા માટે સક્રિયપણે કવાયત કરી રહી છે. 31 ડિસેમ્બરના રોજ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને 2024 માટે પોતાની યોજના જાહેર કરી હતી. આ અંતર્ગત ઉત્તર કોરિયા 2024માં વધુ 3 જાસૂસી ઉપગ્રહ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. ન્યૂઝ એજન્સી પ્રમાણે ઉત્તર કોરિયા 2024માં વધુ પરમાણુ હથિયારો પણ બનાવશે. આ અહેવાલ આવ્યા બાદ દક્ષિણ કોરિયાના રક્ષામંત્રી શિન વોક-સિને એક નિવેદન જાહેર કર્યું છે. રક્ષામંત્રીએ કહ્યું કે તાનાશાહની હત્યા અંગે ખુલીને વાત કરવી શક્ય નથી, પરંતુ અમારી સેના તેના માટે ટ્રેનિંગ લઈ રહી છે. તેવામાં હવાઈ દાવપેચની તૈયારીઓ, મુખ્ય સુવિધાઓ પર દરોડા અને ઇન્ડોર મોપ અપ્સનો સમાવેશ થાય છે. યુએસ આર્મી સ્પેશિયલ ફોર્સ અને અમારી સેનાએ પણ ડિસેમ્બરમાં કવાયત હાથ ધરી હતી. ઉત્તર કોરિયાએ માર્ચ 2023માં પહેલીવાર દુનિયાને પોતાના પરમાણુ હથિયારો બતાવ્યા હતા. ઉત્તર કોરિયાએ તેના પરમાણુ શસ્ત્રનું નામ હવાસેન-31 રાખ્યું છે. પરમાણુ નિષ્ણાતો માને છે કે ઉત્તર કોરિયાના શસ્ત્રો નાના હોવા છતાં તેઓ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલો પર સ્થાપિત કરી અમેરિકા અને દક્ષિણ કોરિયામાં વિનાશ મચાવી શકે છે. આ જ કારણ છે કે અમેરિકા દક્ષિણ કોરિયાને સમર્થન આપી રહ્યું છે. જોકે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સઘન સુરક્ષાની વચ્ચે રહે છે. કિમ પાસે ખાનગી બખ્તરવાળી ટ્રેન છે. તેની પાસે 20 બુલેટ પ્રૂફ વાહનો પણ છે. આ ટ્રેનને ભારે બનાવે છે, જે તેની ગતિને પણ અસર કરે છે. તે 59 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપથી દોડી શકતી નથી. આ ટ્રેન સ્ટાલિને કિમના દાદા કિમ ઇલ સુંગને 1949માં ભેટમાં આપી હતી. આ એક ઇન્ટરકનેક્ટેડ ટ્રેન છે, જેમાં ઘણા કોચ જોડાયેલા છે. કિમ જ્યારે પણ ઉત્તર કોરિયા અથવા ચીનની યાત્રા કરે છે, ત્યારે તેમની આખી ટીમ આ ટ્રેનમાં તેમની સાથે હોય છે. જોકે આ ટ્રેન વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. આ ટ્રેનમાં મુસાફરી કરી ચૂકેલા જૂના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ટ્રેનમાં એક કોન્ફરન્સ રૂમ પણ છે, જ્યાં કિમ જોંગ કામ કરી શકે છે. બ્યુરો રિપોર્ટ, GSTV.